આપણા દેહ છે ને, આપણો દેહની માલિક પર બાબુ જેટલા શરીરના અંગ છે ને એ 2 જ અક્ષરના અંગ છે. 2 જ અક્ષરનો, ત્રીજા અક્ષરનો કોઈ અંગ જ નથી. 3 અક્ષરનો કોઈ અંગ નથી. આ માથું છે, માથું 2 જ અક્ષર છે. એમાં વાળ 2 જ અક્ષર છે. વાળ કેવા હોય? ધોળા હોય, કાળા હોય, ભૂરા હોય, 2 અક્ષર. એની મારી પર ટોલા હોય, લીખું હોય, 2 અક્ષર. એની મારી પર ખોડો હોય, 2 અક્ષર. આ છે ભાલ છે, આ નાક છે, આ ગાલ છે, આ દાઢી છે, આ હોઠ છે, આ મૂછ છે. એની અંદર તમે જોવો તો જીભ છે, જીભની મારી પર થૂક છે, લાળ છે, દાંત છે. 2 જ અક્ષરનો દેહ છે. આ નાક છે, નાકની મારી પર ગુંગા છે, શેડા છે, 2 જ અક્ષર છે. દેહની માલિકો તમે જાઓ ને તો દેહની અંદર નસ 2 અક્ષર, લોહી 2 અક્ષર, હાર્ટ 2 અક્ષર. 2 જ અક્ષરનો આખો દેહ છે. અને બાપુ આ દુનિયામાં મરી જાવ ને પછી એને શું કહેવાય? સબ 2 અક્ષર. પછી ઉપાડીને લઈ જાય પછી આ લાકડા ગોઠવીને શું કહેવાય? ચિત્તા 2 અક્ષર. પછી એને મૂકવાનું હોય દિવાળી મૂકીને શું કહેવાય? આઠ 2 અક્ષર. પછી એના હાડકા વેણીને લઈ જવાના હોય ને એના હાડકા નો કહેવાય, એના ફૂલ કહેવાય. એને કેટલા? 2 અક્ષર. અને પછી છેડે બધા કે મળી ગયો મોક્ષ 2 અક્ષર. મળ્યો કે ન મળ્યો મારો રામ જાણે. 2 જ અક્ષર છે. એમાંથી 2 અક્ષર ગોતવાના છે. ગુ અને રૂ તમારામાં છે તો જડી જાય, મેળ પડી જાય, નગર થકો. 2 જ અક્ષરની વાત છે. ઘણા કે જીવ 2 અક્ષર. હાથ, પગ, નાક, કાન, મોઢું, માથું, બાજુ 2 જ અક્ષર. આંખ, એની મારી પર ડોળો, એની મારી પર કીકી, 2 જ અક્ષર. બીજું કઈ છે જ નહીં. તમારો મારો જન્મ થાય ને બાપુ 2-2.5 કિલો ને આ દુનિયામાં મારા તમારો જન્મ થાય તેથી 2-2.5 કિલો જ વજન હોય. 60-80 વર્ષ જીવન મરી જાઓ, શમશાનમાં લઈને હળગાવી નાખે, રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. આ વચ્ચે ઠેકડા ભરવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. 2 કિલો દુનિયામાં તમારો મારો આ દુનિયામાં જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે. હા, માને ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. એ ગોદડાન ખોયાન ઘોડિયાન બધું માં તૈયાર કરી રાખે કે મને ભગવાન કઈક આપશે. અને છેલ્લે જેથી જાવ તેથી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, કોકા મારનારા હોય, બધું કરનારા. પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં વચલી નહીં કરી. હળવા ફૂલ થઈ જાવ ને. આ તો આ રામભાઈ બધા કે અનોપસી યજ્ઞ કર્યો, અનોપસી યજ્ઞ. અનોપસીની શું શક્તિ હતી મારા રામ યજ્ઞ કરો? તમારા બધાનો પ્રેમ, માનો કઈક હુકમ. બાકી હું શું કરી શકું? હું મારા શ્વાસ મારા હાલે છે ને આંકવા વાળો કોઈક બીજો છે, એમાં હું યજ્ઞ હું કરી શકું? આ હળવા ફૂલ થઈ જાવ તો જીવવાની મજા આવે. ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. શું કામ? ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે સોમનાથ જાવું, દ્વારકા વાળા કે પાવાગઢ જાવું, તો હાથ ઊંચા હશે સડ્યા છો ઘડીએ. ક્યાં હાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. સવારામાં એટલે કીધું સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે. પડ્યો અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો બેટે. કરવું કાંઈ નથી ને અમને હું નડતું હોય છે, હું નડતું હોય છે. જોરાઈ નાખો દાણા, શું જોર નડતું હોય છે? કાંઈ નડે નહીં. આપણા કર્યા હોય એ આપણે નડે, બીજું કાંઈ નડે નહીં. રામ આપણા ગઢાને ખાવા ધાન નહોતું તો દાણા નો જોવરાય. બોલો. હા, નકર તો એટલું તો કે ભગવાન તે અમને મોકલ્યા 2 ટાઈમ રોટલો તો દે, અમને શું નડે છે? મૂક્યાનો માર્ગ નથી ઉડે એ દાણા જોવરાવે. બોલો, અમને શું ગોતતા છે? જો તો ખરા વજન લઈ લઈને ફરે. શું કરવાનું હોય છે? હરીને મેળવવો એ કોઈ દાણા જ નથી જોવરાવતું. બોલો, ઈશ્વર જ્યાં મળે એના દાણા જોવરાવશે એવું કોઈ બોલ્યું જ નહીં. છોકરાનું હક પણ નથી થતું, બૈરું કીધું નથી કરતું, છોકરાને બહુ વેવાઈ ચડી જાય. અરે એ મરો શું ફળગે છે દુનિયામાં? ફળગા નકરા. સદગુરુની શાન મળી જાય બાપુ, જીવવાની મજા આવી જાય. બાકી કાંઈ છે નહીં. આનંદ કરી લો. મને તો હું તો જયારે કાંઈ વાળું પડી ગયેલા બહાર નીકળો, કૂતરા ઉતા હોય ને, કૂતરા ઉપર જોવું ને મને એમ કે આમને આરામ છે, કાંઈ ચિંતા.
હિલોલા નથી એમને. હું તો એક દિવસ બાબુ જોતો હતો, મેં કીધું આમને જો જોડા નો જોઈએ, કપડા નો જોઈએ, નાવણ નહીં, કોલગેટ નહીં, હાબુ નહીં, લાલી નહીં, પાવડર નહીં, ચૂંટણી લડવી નહીં, કલેક્ટર પાસે જવું, વકીલ પાસે જવું, કેસ લડવો, આ કરવું તે કરવું, છોકરાને હકમણ કરવું, ધાબુ ભરવું, ભેંસ ધોવા નથી તેના કોઈ લોહી ઉકાળા છે. ભગવાન પેટ તો એમનું નથી ભરી દેતો. બથોડા આપણે મૂળ તો પેટ ભરવા હાટું કે બીજું કઈ ભલે ના બધું ભેગું કર્યું હોય હારે કે આવો બધા કે છે. તો કીડી થી માંડીને હાથી સુધી મારા બાપ જો કોઈ ભૂખો ન રાખતો હોય તો તમને કેમ ભરવો નથી કે મને બટકું રોટલો નહીં દે? એને બધી ખબર છે રામ કે તમે શું કરો છો, તમને શું જોવે છે. તમને જગાડે એમના, બાકી હુરાવતો નથી કોઈ દી એમના. અરે આપણે જે જોઈને બધું બાપુ આ જેટલા જાનવર છે ને બધાને જોવે છે. પણ તમે જો આ કાગડા ને કબૂતરા ને ઓલા ને આ ઢોરા ને કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? આ કાગડા હોય તો કાગડાએ કીધું અમારી હાળી થાય છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને કીધું કોઈ દી? આ ભૂંડડા ભેગા થયા હોય આપણે કેટલાય ભૂંડડા હોય તો કોઈ દી કોઈ કીધું અમારી હાળી છે કે અમારી હાવું છે? કોઈ દી કીધું? પાડો સરવા ગયો ભેંસ હાટું પૂળો લેતો હોય સાંભળ્યું કોઈ દી? કાંઈ કોઈ છે? પંખી હોય ને, પંખી એક પક્ષી ઈંડા મૂકે, ઈંડાને સીવે અને બહારથી ચણ લઈ આવી અને એના બચ્ચાને આપે. આમ બચ્ચું ચાટ પોરી કરે, એમાં એ ચાટમાં દાણો મૂકે. એ બચ્ચાનો બાપુ ઉછેર તમારો મારો જે માં પ્રેમ કરે છે ને એવો જ આ બાપુ જેટલા જીવ છે બધા એ જ માને પ્રેમ કરે છે. ઈ બચ્ચાને ચણ આપે, મોટું કરે, પાંખું આવે, ઉડતા શીખવે. ઉડતા શીખે પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ કોઈ દી કોઈનું કુટુંબ નથી અને બધાય મોજ કરે છે. અને આપણે ચાર ચાર પેટીઓ થઈ હોય તો ચાવીઓના સુડા અહીંયા ભરાવીને ફરતા હોય છે. એટલે આ હોપી દો શાંતિથી રોટલો ખાવો હોય તો. બાકી બાપુ નડે એ તો ઠેઠ સુધી નડે છે. એક બાપા છેલ્લા સુવાસ હાલતો હતા ને, મરવાની તૈયારી હતી, આમાં હાથ કરે હાવા હાવા હાવા. છોકરા કે હાથ કરે છે, બાપા પૈસા પૈસા ડાઈ જાય. ડોક્ટર ને બોલાય કે કઈક બોલે એવું કઈક કરો. મારા બાપા એન હાથ કરે. ઈ કે 5000 રૂપિયા થાય ઇન્જેક્શન ના. કહેતા હોય મારું, ઈ કે મારું ને કઈક તો છે ઠપ કર્યું. એ કે બાપા હું કહેતા હતા? એ કે ઓલો બળદ ગયો હાવણી સાવે, છેલ્લે 5000 નો ધોંબો માર્યો. નડે નહીં, ઠેઠ સુધી નડે. કોઈ દી કામમાં નો આવ્યા જિંદગીમાં આવે કોઈ દી. જીવવાની મજા છે ભલામણા. હું તો મને તો એમ થાય જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેખણનો કૂતરો ગધાડો પૂજાય, હે જમરાળામાં ભેંસ પૂજાય. આપણે માણસ છે ભલામણા. પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે મર્યા પછી 5 જણા હરખી રીતે રોવા તો જોઈએ ને. જિંદગી તો એવી કઈક જીવાય ને. આપણે મર્યા પછી જો ગામ લાપસી રાંધે બલ્લા છે એને જીવા કહેવાય. અને જેટલા એવા નથી કોઈને આંગળી મૂકીને ન કહેવાય, પણ આપણે એમ થાય કે હે ભગવાન કા અમારી દોરી ખેંચી લે, કા આમની ખેંચી લે, ગળે લેવરાય હોય કામને. એને જીવન ન કહેવાય રામ. એટલા જ માટે બાપુ એક સવારામ બાપાને ભજનની 2 કડી કરી લઉં, પછી મેં સમય વધારે લઈ લીધો.